તો આવી ગયા? હા બોલો નજીકભાઈ. ગોંડલ થી આવ્યો હમણાં નજીકભાઈ. કોંગી ગયા ને અમરેલી એમ પૂછ. હા ત્યાંથી ઓલા ભાઈ નો મનસુખ રાઠોડ નો ફોન મારી માથે આવ્યો હતો. હા માતા પિતા હા જેમ છે તમે તમે નહીં મેં થોડા મેં આગળ ફોન કરીને કીધું કે તું કાલ કહેતો હું દલીલ કરું ને તો મેં તો બંધ કરી દીધું. હા કાલે તું વકીલ લઈને આવી મેં કીધું હા અને તું કાલે કેસ લડી લે. હા બરાબર યુટ્યુબમાં ચડાવશો. હવે એમાં એવું છે, મારી વાત સાંભળો. ત્યાં બીજા 2-4 વ્યક્તિઓ હતા, મને એના નામ નથી આવડતા. એટલે મનસુખભાઈ રાઠોડ, પછી હું હતો, પછી નાના ગોંડલના સ્થાનિક લોકો હતા, પછી એ બીજા હાઈકોર્ટ સુધી ગયા છે ને પેલા ભાઈ નામ શું છે, પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ હતા ગોકાવાળા. પ્રવીણભાઈ, પછી ઓલો લુંગિયા વાળા ભનુભાઈ નો હાડુભાઈ, હા પછી અરવિંદભાઈ ચૌહાણ. હા 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 એ બધા બધા મને ખબર છે, બધા 5 એટલે એ બધા એટલે એ હતા કે ભાઈ એ એને કીધું કે નવચેતનભાઈ જે 7 તારીખ નાખી છે, 7 તારીખ આ 8 તારીખ અને કંઈક 12 તારીખ, એ બધી તારીખમાં હાજર રહેજો. પછી મને ન કહેતા એટલે કે ભાઈ છોડાવીશું કે અમે કે આમાં નવચેતનભાઈ ને કે આવી તારીખ નાખવાની ક્યાં વાત હતી. મને નહીં છોડાયો હોય તો કામથી બહાર ન હોય ભાઈ. પણ કે હવે 9 વર્ષ થઈ કે બહાર આવે છે કે હવે બે છોડાવી લેવા કે પહેલા છોડાવી લેવા હતા. એને સુપ્રીમ હમણો એને જામીન અરજી મૂકી હતી કાંતિની, બરાબર. એ તો ના મંજૂર થઈ. હું ક્યાં છોડાવી ક્યાં? હા પણ એને કાંતિની જામીન અરજી હું તમને એનું જજમેન્ટ નાખી દઉં, ના મંજૂર થઈ. હા એટલે પણ એ લોકો એમ કહેતા હતા કે ભાઈ તમે મેસેજ વાંચો. મેં કીધું મેસેજ 9 મેં મેસેજ મેં કીધું એને નાખ્યો છે કે ભાઈ આ તારીખે આવી જજો, હાજર રહેજો અમરેલી જિલ્લા કોર્ટમાં. પછી કહેતા કે કોણે છોડાવ્યો એ કે મહેનત તો કે અમે કરી કે હાઈકોર્ટમાંથી કે અમે છોડાવી કે 5 જણા છીએ કે અમે ક્યાં છોડાવ્યો યાર ભરતભાઈ? કાંતિ બહાર છે, હાલો તો આપણે કઈ માથાકૂટ ન કરી હાલો. એ કે હાઈકોર્ટે લખી દઈ દીધું કાને છોડી મૂકો એમ. યાર ભાઈ તો બહાર હોય ને, જામીન અરજી મંજૂર થાય તો કાંતિ બહાર ન હોય એટલે તો ગાંડા માણસને ખબર પડે. પેલી તારીખ એક બાકી છે ને એમ કે જી કાંઈ બાકી નથી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી જામીનની. એ કે અમે લઈ આવ્યા કે આની પેલા ના પાડી દીધી. હું તમારામાં જજમેન્ટની કોપી નાખી દઉં. હું જજમેન્ટની કોપી નાખી દઉં આ નામંજૂર થઈ ગઈ. એટલે એ મનસુખભાઈ એમ કહેતા કે ભરતભાઈ કે એ તો અમે ગયા કે અમે બધી પ્રોસેસ કરી. હું તમારામાં અત્યારનું રેકોર્ડિંગ નાખું અને જવાબ દેવાની ફાયર હોય પૂછો લ્યો. અને મનસુખ રાઠોડનું અત્યારે રેકોર્ડિંગ નાખું, હું સાંભળી લ્યો પછી કયો તમે. એટલે મનસુખભાઈ તમને ક્યારે અત્યારે ફોન આવ્યો હતો? અત્યારે વાત કરી આગળ પાછો પેલા ફોન આવ્યો, પાછો અત્યારે ફોન કર્યો. એટલે એ લોકો ને આ બધા તાકાતથી કહેતા હતા ભરતભાઈ જે કાંઈ કર્યું છે ને એ કે અમે લોકોએ કર્યું છે કે આમાં એ ભાઈ નો કે કાંઈ રોલ નથી ભાઈ કે 9 વર્ષ કે હોય ની અંદર મારી વાત સાંભળો. કાંતિની હાઈકોર્ટમાં 111ની જામીન અરજી આ ભાઈએ લોકોએ મૂકી વડિયાવાળાએ, બરાબર. તો અત્યાર સુધીની 110 કોણે મૂકી? પેલી વેલી જિગ્નેશ મેવાણીએ મૂકી, રાહુલ શર્મા, સુબોધ પરમાર ને આપણે લોકોએ મૂકી હતી. સાંભળો 109મી જામીન અરજીના પૈસા પીએલ મારું સાહેબે આપ્યા હતા. અરે તમને સાંભળો 110મી જામીન અરજીના પૈસા પીએલ મારું સાહેબ 1,25,000 માંથી આપ્યા હતા. પીએલ મારું ફેસબુક લાઈવ તેમ કીધું. એને 9 મહિના એનું ઘરનું કરિયાણું બાકસ સહિત ભર્યું છે, એની છોકરીઓની ફી ભરી છે. આ લોકો કેદું 8 વર્ષ ને 3 મહિનામાં કેદું ભાઈ આવ્યા હતા મનસુખભાઈ? આ લુંગિયા વાળા અરવિંદ પીઠડિયા કેદું આવ્યા હતા? હા બોલો અરવિંદભાઈ નામ લીધું અમે એમ નહીં. એકવાર તો આપણે મોકલી હતી ખબર તો સીડી તૈયાર કરીને ખબર છે લખાણ. પહેલી વાર મોકલ્યું તો પછી ઇંગ્લિશ માંથી હિન્દી કઈ ટાઈપિંગ કરી તો સુપ્રીમ કોર્ટ ની વાત છે. સુપ્રીમમાં જે તે વખતે આપણે મૂકવાનું હતું ને ત્યારે કાંતિએ ના પાડી. હા ત્યારે પછી મોકલ્યું તો નહીં સુબોધભાઈ ને આપણે. હા સુબોધભાઈ ને આપણે તૈયાર કર્યું, બરાબર. અને ત્યાં આપણે દુષ્યંત દવે છે કેજરીવાલના એડવોકેટ, એને રાખ્યા હતા. જિગ્નેશભાઈના કહેવાથી રાખ્યા હતા. પછી આના ઓલો અહીંયા વિશન કાપેટનો કાર્યક્રમ કર્યો હતો ધીરુભાઈ ચિટોલિયાન ભાઈ, જે તે વખતે આપણે પ્રતાપભાઈ ધારિયાન. એટલે એને એમ કે આમાંથી 10-12 લાખ આવશે ને આપણે કરી લેવું, આપણે કોઈની જરૂર નથી. એટલે વીટીમાં સહી કરવાની કાંતિવાળાએ ના પાડી. દુષ્યંત દવે પછી ના પાડી દીધી ભાઈ હું નહીં કરું. એમ નહીં હાલો નહીં તો જૂની થોડીક વાત થઈ ગઈ. પણ જે અત્યારની જે આ 7 તારીખની મેટર છે એમાં એ તમે જે નામ લીધા ને એમાં મોટા ભાગના પ્રવીણભાઈ હતા, પછી પેલા બીજા ભાઈ હતા, પછી આ મનસુખભાઈ હતા.
કે ભાઈ પ્રવીણભાઈ- આમાં છે ને કોઈનો ભરતભાઈ હાથ નથી કે તમે કહેતા હોય તો અમે તમને જજમેન્ટની કોપી કે ટૂંક સમય મૂકવાના છે ઈ ભાઈ. મોકલો એને કે YouTube માં ચડાવો. એટલે ઈ કે છે ને અમે મેં મહેનત કીધું હા. પૂરેપૂરી કરી છે અને અમે ઈ કે હાઈકોર્ટ સુધી ગયા છે. હું તમને એક વસ્તુ કહું. કાલે 7 તારીખ છે. કાલે આવતીકાલે જ છે. હા મેં મનસુખભાઈને કીધું તમે આવો, તમે વકીલ લેતા આવો ને તમે દલીલ કરી લો, છોડાવી લો કાંતિવાળાને. એટલે ઈ કે સીધી શોર્ટ વાત છે, બરાબર. કાલે જો એ સુપ્રીમ માંથી જજમેન્ટ લઈ હોય તો અહીંયા દલીલ કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ થી મોટી કોર્ટ છે ક્યાંય? ના ઈ તો સુપ્રીમ કોર્ટ તો કોઈ નથી, મોટો વાત પતી ગઈ. તો પછી પૂરું થઈ ગયું ને. તો પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કઈ કરવાનું થાય નહીં. તો મેં કીધું હું તમારામાં રેકોર્ડિંગ નાખું, મનસુખ સાંભળી ગયો. એટલે મનસુખભાઈ તમને શું કોલ કર્યો? એને પહેલા મને ફોન કર્યો તો ભાઈ તમે સમાજને ગેરમાર્ગે દોરામાં. મેં કીધું ભાઈ હું આઈ તમારે વાત કરું ત્યારે થોડીક વાત ને ટ્વીટ સીન કપાય એનું કારણ શું હશે? ખબર નહીં યાર, હશે તમારો સમય લિમિટ હશે કે ટાઈમ લિમિટ. હા એટલે એ ન્યા અમે ઉભા હતા ને ત્યારે એ ચર્ચા થઈ ભાઈ કે ભરતભાઈ કે અમે છે ને આ જે કઈ લોકોએ મહેનત કરી છે અને એ અમે હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે ને 111 જણા છે. કેટલામાં? કાંતિની અત્યાર સુધીમાં 111 જામીન મુકાણી. એમાં પેલી વેલી અને 109 ને 110 3 જામીન અરજીના પૈસા આપણે આપ્યા. કાંતિવાળાને 9 મહિના સુધી એના બાકસ સહિત એનો ખર્ચો આપ્યો છે. કાંતિવાળાની છોકરીઓની ઇંગ્લિશ મીડિયમની ફી, સ્કૂલના ડ્રેસના પૈસા આપણે આપ્યા. એટલે કાંતિવાળા ગાંડ વગરનો લોઠો છે. ઈ ઓલી બાજુ વાત કરે તો કાંતિવાળા એ ત્યાં લોકોએ જો આ છે ને બધાયનો સરદાર ભનુ ચૌહાણ છે. એનો હાડુ ભાઈ છે લુંગિયા વાળો. એટલે ત્યારે ભનુભાઈ અમે ચર્ચા કરતા ત્યારે નતા. પણ એ તો એને તો પ્રોજેક્ટ સિંગર છે ને. એ તો લતા મંગેશકર ગીત ગાય, ભાગ્યશ્રી પડદાઓ કરો એના. આપણે ભાગ્યશ્રી ગીત ગાય તો લતા મંગેશકર હોય. એટલે એવું છે બધું. એટલે એમાં છે ને આ ભાઈ અરવિંદ જે છે ને, અરવિંદ ચૌહાણ એ બધા ખાસ ક્ષમતા સૈનિક દળના ખાસ ભનુભાઈના માણસો છે. બરાબર. અને એ લોકોએ ભલે કર્યું, આપણે એનો વિરોધ નથી કરતા ભાઈ. પણ જો એ એમ કહેતા હોય કે છોડાવી કે છે તો કાલે 7 તારીખે આવીને છોડાવી દઈશું. આપણે ક્યાં એમ કહીએ છીએ? ડિસ્ટ્રિક્ટ કોર્ટ છોડે કે ટૂંકમાં હાઈકોર્ટ સુધી હુકમ છે કઈ ખબર નથી પડતી. ટૂંકમાં એ એમ કહેતા હતા બધા લોકો કે હાઈકોર્ટ ની કાર્યવાહી છે આમાં કે તમારે સમાજને કાયદાની બહુ ખબર ન હોય એટલે આ લોકો છે ને ઊંધા ચશ્મા પહેરાવે. અને એને મેં કીધું ભાઈ મનસુખભાઈ ને, ભાઈ તું કેતો તો પોસ્ટ નાખી દઉં કે ભાઈ મનસુખભાઈ રાઠોડે છોડાવી દીધા કાંતિભાઈ, પોસ્ટ નાખી દઉં. આપણે ક્યાં વાંધો છે? આપણે ક્યાં જોઈશ કરી? હું છોડાવી દઈ તો કાલે કાંતિવાળાને ઉભો રાખીને ક્યાંક મન નથી છોડાવ્યું તો હું શું કરું? તો મારે કઈ રાત્રિ લીડીને બતાવવાનું? એટલે જ કહું છું કે કાલે તમે હાજર રહેજો. ના ના તમ કાલે હું આવીશ. કાલે કેટલા વાગે છે? આપણે છે ને 11:30 સ્ટાર્ટ થવાની વાત થઈ છે. સાહેબે ટાઈમ આપી દીધો, આખો દિવસનો ટાઈમ હતો. એ બધા કોર્ટના કામ બંધ કરી દીધા. સાંભળી બરાબર. કારણ કે આ લોકો સુપ્રીમમાં ગયા ને, જામીન અરજી ના મંજૂર કરી, પણ સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર કર્યો છે કે બે અઠવાડિયામાં 15 દિવસમાં કેટલો કેસ ચાલે એનો રિપોર્ટ મોકલવાનો છે. હવે આ લોકો અર્થઘટન શું કરે છે કે એ લોકો એવું જજમેન્ટ લઈ આવ્યા કે 15 દિવસમાં કેસ પૂરો કરી દેવાનો. સમજાઈ ગયું. કેસ પૂરો નથી કરવાનો, કેટલો કેસ આયલો, કેટલી પ્રોગ્રેસ થઈ, કેસની ક્યાં સુધી. હવે તમે સમજ્યા ક્યાં સ્ટેન્ડ ઉપર છે, ક્યાં કેવો પૂછ્યો એમ. કેટલો આગળ આવેલો, કેટલો કેસ આવેલો 15 દિવસમાં. 15 દિવસમાં પૂરો. આને લોકોને છે ને ગુજરાત પૂરું આવડે ને વાંધો ઈ છે. આ તમે એમ ને અર્થઘટન ઊંધું કરે. આ બધા આવું વાતો કરે કે સુપ્રીમ કોર્ટે કીધું 15 દિવસમાં પૂરો નથી કરવાનો, 15 દિવસમાં રિપોર્ટ મોકલવાનો છે, 15 દિવસમાં કેટલો કેસ આવેલો. દાખલા તરીકે અમદાવાદ થી જિજ્ઞેશભાઈ નો ફોન આવે તો નવજોતનભાઈ 15 મિનિટમાં પોગાય. એમ તો કેમ પોગો 15 મિનિટમાં? 5 કલાક થાય. એમ નો પોગાય. ઘરની ગાડી લઈને જાવ તો 5 કલાક થાય. એમ કેસ છે ને એ કોઈ સુપ્રીમ કોર્ટ કહી દે કે 15 દિવસમાં પૂરો કરવો તો ન થાય, કે જે હાલતો એ પ્રમાણે ચાલે. સમજાઈ ગયું. એમાં તારીખ ન પડે, તારીખ ઉપર તારીખ પડે, 3 દિનની તારીખ પડે, મુદત ન મળે, એટલું લાભ લઈએ એ આપણે કબૂલીએ.
આપણો કેસ ઝડપથી અકાળવા મળશે એ વાત બરાબર છે, પણ કેસ તો અહીંયા જ લડવાનો છે. સમજાઈ ગયું. સાક્ષીને પાંજરામાં અહીંયા કાલે પીપી ચૌધરીને પાંજરામાં લેવાનો, વિટનેસ બોક્સમાં એને 1000 સવાલ પૂછાય. કેટલા? 1000. ગણજો તમે બેઠા બેઠા અંદર આવો. હા ના ના મારે આવવું જ પડશે કાલે, એટલે હું આવવાનો જ છું. કાલે 7 તારીખ છે ને, પેલા 11 વાગે હું આવી આવું કોર્ટે. અને થોડા પહેલા આવો ને 11 વાગે, ચા પાણી પીએ, હારે બેસીએ, વાતો કરીએ. ના 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 આવવાનું છે ને. અને ભાઈ આ માણસ છૂટી જતા આપણને એમ થાય એના બાલ બચ્ચા છે, બીજાના છૂટી જતા આપણે રાજી થાય. સાંભળો ભરતભાઈ, તમે છે ને, તમે 2-4 મિત્રો એવા છો કે જે સ્પષ્ટ વ્યક્તા છો, તમે કોઈના બાપની હાડી બહાર પડતા નથી, એટલે તમને ફોન કરીને વાત કરું છું. તમે બિલકુલ એમ કહી દીધું. મારે તમને રિપોર્ટ નથી દેતો, હું તમને ઓબલાય નથી કરતો, પણ તમને કહું છું કે આવી હકીકત છે. સમજાઈ ગયું. એટલે તમે છે ને, તમે એવા 2-4 જો ઓલો વિચી સાંસિયા, તમે 2-4 મિત્રો એવા છો ને, તો તમે છે ને ગમે મમરા ભભરાઈ ગયા ચાલે જોઈએ જવા દે, આમ હકીકત હતી ખોટી ન થામાં. તમે કહેવાની તાકાત રાખશો, તમે કહેવાની તાકાત રાખશો. ના ના સાચું જ કેવું પડે, એમાં શું થઈ ગયું? બરાબર, હાસું કહેવાની તાકાત બધાને નથી ભરતભાઈ, બધા નથી કહી શકતા. ના ના એ તો તમારી વાત સાચી. એટલે સાચું કહેવા એટલે તમને કીધું કે તમને ફોન કરવાનું કારણ એ છે કે એવા મિત્રોની યાદીમાં હું તમને ગણું છું કે જે સ્પષ્ટ વ્યક્તા છે, કોઈના બાપની હાડી બારી ભારે રહ્યા વગર હકીકત કહી દે, ખોટી ના થામાં આમ છે. હા એ તો હકીકત હોય કેવું પડે ને, ખોટું બોલે શું ફાયદો છે એમ. બરાબર, એમ એટલું કહેવાની ખોટો હોય પછી એના ખોટો આપણે પપડા વાળા કરતા બેટર છે કે વ્યવસ્થિત કહી દઈએ એમ. બધું એવું બધું છે. એટલે આમ છે બધું છતાં હું છે ને મનસુખભાઈ રેકોર્ડિંગ તમારે નાખું છું. નાખો તો સાંભળી લો. હા.